જેલ મુક્ત થયા પછી બે દિવસે કેમ પ્રેસ કોન્ફરન્સ કરી? જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી, મજબૂત કે હું બોલી શકું. એના માટે મને વિચારવાનો ટાઈમ, મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને. કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી. પ્રથમ પ્રતિક્રિયા શું આપી? પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં, એના માટે હું 18 વર્ષનો આભાર માનું. ખરેખર આમાં લેટર કાંડમાં છે શું? ખરેખર આ લેટર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે? તમે કેવી રીતે ટાઈપ કર્યો, કોણ આપી દીધો, એ આખી વાત કરો. એફએસએલમાં તપાસ કરાવી લો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને શું શંકા લાગે છે એમાં? એફએસએલમાં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે આ સાચું. લેટર ટાઈપ કરવા કોણ આવ્યો? એફએસએલમાં તપાસ કરાવો, તમને સાચું કોણે આપ્યો? સાચું છે એ ખબર પડી જ જશે તમને. એફએસએલમાં તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું કે પાણી. તમને જ્યારે જામીન મળવાના હતા ત્યારે તમારા વકીલ અઢી ગુમ થઈ ગયા હતા, એનું શું કારણ? મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં. મારા વકીલ ત્યાં જ હતા. બેન, પછી એક આ વાત જે આવે છે, રાત્રે 12 વાગે પોલીસે આખી ધરપકડ કરી, એ વાતમાં કેટલું સત્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો, એ આખી વાત કરો. મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઈ ઘરનું ઈ બધી એ વાત કરતા હતા. અને પછી અમે લોકો બધા સૂઈ ગયા. અને સૂઈ ગયા પછી રાત્રે 12 વાગે પહેલાં આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો. એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે. એમ મને એમ હતું કે ગામનું કોઈ હશે, કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે. તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એણે ડેલી ખોલી અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા. એણે એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું. તો પપ્પાએ કીધું સૂતા છે, કે જગાડો એને. પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે, તમને સવારે મૂકી જાય. જેલ મુક્ત થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો, અલગ અલગ રાજકીય નેતાઓ પણ હતા. તમે કેમ જેનીબેન સાથે ગયા? જેનીબેન તમારા સહારે કોઈ રાજનીતિ કરતા એવું તમને લાગે છે? ના, જેનીબેન સાથે કેટલાક સમજથી તમને સંબંધ? જેનીબેન સાથે હું જેનીબેનને ક્યારેય ઓળખતી નથી. કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ ઉતરી એ રીતે તમે ગાડીમાં બેઠા હતા. જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા. મદદ માટે ઘણા બધા હતા લોકો, પાટીદાર સમાજ. જેનીબેન, મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કાંઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કાંઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી શકે એ શું કરે છે મારી દીકરી. એના માટે એ સાચવવા માટે આવ્યા હતા. મારા મમ્મી પપ્પાનું ધ્યાન લેટર રાખવા. લખાયો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે, તો તમે પોલીસને જાણ કેમ ન કરી? એફએસએલ તપાસ કરાવો, જે છે એ સાચું આવી જશે બહાર. એટલે તો તમને જાણ તો કરવી કે તમે લેટર ડુપ્લિકેટ લખી રહ્યા હતા ત્યારે તમે પોલીસને જાણ એફએસએલ કરી? તપાસ કરાવી લ્યો એટલે તમને ખબર પડી જાય શું સાચું છે, તમે શું એવું માનો ખોટું. છો તમે ગુનો જ નથી કર્યો? હા, મેં ગુનો કર્યો જ નથી. બેન, ગઈ રાતે કોઈ કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા. કોણ કોણ મળવા આવ્યું કાલે રાતે? મને નામ યાદ નથી. કાલે આવ્યા હતા ને? બહુ બધા આવતા હોય ને જાતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી. ગઈ રાતે બે આ નેતાઓ રાજકારણમાં મને કોઈ શું કહેવાય, મને કોઈ જાણકારી છે જ નહીં. હું કોઈને ઓળખતી નથી. કેટલા આવ્યા ને કેટલા ગયા મને હું કોઈને અને ઓળખતી જેલ નથી. મુક્તિ માટે ખોડલધામ સહિત પાટીદાર સમાજની સંસ્થાઓ છે તે સતત પ્રયાસ કરતી હતી. અને એ જેલ ગેટની બહાર જેનીબેનની પાછળ તે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, આ ઘણા બધા લોકો હતા. તેમની સાથે તમારે કેમ કોઈ મુલાકાત નથી ને ખાલી જેનીબેન સાથે તમે? જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા માટે જ આવ્યા કે તમારી દીકરી જે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહે કે તમને સાચવવા માટે આવ્યા તમે મમ્મી પપ્પાને. ગાડીમાં તેની જોડે નીકળ્યા એમ? એની ગાડીમાં જ તમે આવ્યા હતા? જેનીબેને તમારો કબજો લઈ લીધો એવું લાગ્યું? નહીં, જેનીબેને મારો કબજો લીધો નહોતો. એ સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા હતા, એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે. તમારી કેટલી ગણતરી રાજકારણમાં આવવા માટેની કોઈ ઈચ્છા છે? કોઈ પણ નહીં. શું કેમ કે તમે હવે શું કરવા માંગો છો? હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. એટલે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે? કઈ બાબતે? મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી
હારે જેથી મેં લખ્યો છે 3 પેજ એ હું એને મોકલવા માગું છું અને તમને પણ આપીશ ઝેરોક્સ કરાવીને મેં લખ્યું છે હું બતાવું તમને. શું લખ્યું છે? તમે થોડા શબ્દો બોલો. મુદ્દા શું છે? મુદ્દા દીકરીને ન્યાય મળે જ છે. તમે શું લખાણ કર્યું છે? મુખ્ય મુદ્દા કયો? તમારા હાથે જ લખ્યું છે કે કોઈ બીજા વ્યક્તિ? નહીં, મેં જ લખ્યું છે. પોઈન્ટ તો એવો છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં. એ મેઇન પ્રશ્ન એ જ છે. અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કાંઈ થાય નહીં. જેલ મુક્તિ થયા બેન ત્યારે મીડિયાએ તમને પૂછવાનો પ્રયત્ન કર્યો. જેનીબેન તમને કાનમાં કહે છે કે અત્યારે રહેવા દો એમ, અને પછી છેલ્લે કહે છે સત્યમેવ જયતે, આપ પછી સત્યમેવ જયતે બોલો છો. એટલે એ કઈ રીતે? જેની બેન કે ને હું કરું એવું તો કાંઈ છે નહીં, કેમ કે હું એટલી સક્ષમ તો છું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું. રાત્રે કેમ બાઈટ નો રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કાંઈ બોલી શકું. આજે 2 દિવસ વીતી ગયા. હા, 2 દિવસ વીતી ગયા. હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ 3 પેજ લખ્યા છે. એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માગું છું કે સમાજની કોઈ પણ દીકરી હારે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય. હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવો. તમે લખાણ કરવામાં કોઈનું માર્ગદર્શન કરતા નહીં, કોઈનું કાંઈ નહીં. અને આ હું તમને પણ આપીશ, ઝેરોક્સ કરીને તમને આપીશ અને આજની તારીખ નાખી દો ને મારી પાસે. નહીં, નહીં, આશીર્વાદ બેન કાંઈ કેવું છે તમારે? નહીં. હું